ટેક્સાસના કાર્યક્રમમાં રાહુલ ગાંધીના ભાજપ અને આરએસએસ પર પ્રહાર. આરએસએસ માને છે કે ભારત એક વિચાર છે. અમે માનીએ છીએ કે ભારત વિચારોનો સમૂહ છે. ભારતનો વિચાર યુએસએ જેવો છે. વધુમાં રાહુલ ગાંધીએ કહ્યું, દરેક વ્યક્તિને ધર્મ, જ્ઞાતિ અને ભાષાથી પર સ્વતંત્રતા મળવી જોઈએ. ચૂંટણીમાં લડત વધુ નક્કર બને છે. ભારતના પ્રધાનમંત્રી દેશના બંધારણ પર પ્રહાર કરી રહ્યા છે. રાહુલ ગાંધીએ ટેક્સાસ યુનિવર્સિટીમાં રોજગાર અંગે જણાવ્યું કે વૈશ્વિક ઉત્પાદન પર ચીનનું નિયંત્રણ, ઉત્પાદન ક્ષેત્રે સુધારો નહીં થાય તો ભારતમાં ગંભીર સામાજિક સમસ્યાઓ ઊભી થશે. રાહુલ ગાંધીએ ભારત જોડો યાત્રા શા માટે યોજવી પડી તે અંગે પણ જણાવ્યું. રાહુલે કહ્યું, લોકો સાથે સંવાદના તમામ રસ્તાઓ બંધ થઈ ગયા હતા. અમને નજરઅંદાજ કરવામાં આવી રહ્યા હતા. ટેક્સાસ યુનિવર્સિટીમાં રાહુલ ગાંધીનું દેવતા અંગે નિવેદન. કહ્યું, દેવતા કોણ છે? ભગવાન એક એવી વ્યક્તિ છે જેની આંતરિક લાગણીઓ બાહ્ય અભિવ્યક્તિ જેવી જ હોય છે. સીધો અર્થ એ છે કે તે સ્વચ્છ હૃદયની વ્યક્તિ છે અને સંપૂર્ણ પારદર્શક છે. ટેક્સાસમાં ઇન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના ચેરમેન સેમ પિત્રોડાનું નિવેદન. રાહુલ ગાંધી પપ્પુ નથી. રાહુલ ગાંધી પાસે વિઝન છે. કોઈ પણ વિષય પર રાહુલ પાસે ઊંડાણપૂર્વકનું જ્ઞાન. યુપીમાં ટ્રેનને પાટા પરથી ઉતારવાનું વધુ એક ષડયંત્ર. રેલવેના પાટા પર સિલિન્ડર મૂકવામાં આવ્યો. કાલિંદી એક્સપ્રેસ ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ કરાયો. પોલીસ, રેલવે, આરપીએફે સ્થળ પર તપાસ શરૂ કરી. કાચની બોટલમાંથી જ્વલનશીલ પદાર્થ મળી આવ્યો. જમ્મુ અને કાશ્મીરના રાજૌરી જિલ્લામાં લાઇન ઓફ કંટ્રોલ પાસે સેનાએ 2 આતંકવાદીઓને ઠાર કર્યા. સેનાએ જણાવ્યું કે બંને આતંકવાદીઓ સરહદ પારથી ઘૂસણખોરીનો પ્રયાસ કરી રહ્યા હતા. સેનાએ આતંકીઓ પાસેથી મોટી માત્રામાં દારૂગોળો જપ્ત કર્યો. 2 AK-47 અને 1 પિસ્તોલ પણ જપ્ત કરાઈ. નૌશેરાના લામ સેક્ટર પાસે એલઓસી પર હિલચાલ બાદ સેનાએ ઓપરેશન હાથ ધર્યું. જમ્મુ અને કાશ્મીરના રામબનમાં રક્ષામંત્રી રાજનાથસિંહે કહ્યું, અમે ક્યારેય કોઈની સાથે ભેદભાવ નથી કર્યો. અમે લોકો ભાગ્યશાળી છે. અમે કલમ 370 નાબૂદ કરી. કાશ્મીરના ચૂંટણી પ્રચાર દરમિયાન સંરક્ષણ મંત્રી રાજનાથસિંહનો હુંકાર, આતંકવાદ ક્યારેય સાંખી નહીં લેવાય. ઘણા લોકો પાકિસ્તાન સાથે વાટાઘાટની વાતો કરે છે. હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે વધુ 9 ઉમેદવારોની યાદી જાહેર કરી. અત્યાર સુધીમાં કુલ 41 ઉમેદવારો કર્યા જાહેર. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી રાત્રે ઘટના સ્થળે પહોંચ્યા હતા. હર્ષ સંઘવીની જરૂર પડે તો કડક પગલાં લેવા માટે પણ પોલીસને સૂચના. મૂર્તિ પર પથ્થરમારો કરનાર આરોપીને ઝડપી લેવાયા. શાંતિને ઠેસ પહોંચાડનાર અસામાજિક તત્વો વિરુદ્ધ કાર્યવાહી થશે. પોલીસે પથ્થરમારો કરનાર તમામ આરોપીને ઝડપી લીધા. લોકોને ખોટા મેસેજ પર વિશ્વાસ ન કરવા વિનંતી. સુરતના ગણેશ પંડાલમાં પથ્થરમારા મુદ્દે એસીપીનું નિવેદન. કાંકરી ચાળો કરનાર વિરુદ્ધ કાર્યવાહી થશે. પોલીસે પથ્થરમારો કરનાર તમામ આરોપીને ઝડપી લીધા. પોલીસે સમગ્ર વિસ્તારમાં કોમ્બિંગ શરૂ કર્યું છે. ઘટના સ્થળે 1000 જેટલા પોલીસ જવાનો અને અધિકારીઓ ખડકી દેવામાં આવ્યા. સરકારી કર્મચારીઓએ કરી આંદોલનની જાહેરાતથી સરકાર એક્શનમાં. આજે મહામંડળના હોદ્દેદારોની મંત્રી સાથે બેઠક. 17 સપ્ટેમ્બર પેન ડાઉન આંદોલનની કરી જાહેરાત. જૂની પેન્શન સ્કીમ લાગુ કરવાની માંગ. અરવલ્લીમાં 4 લેન કામને લઈ રસ્તો રોકી લોકોનો વિરોધ. મોડાસા રાજેન્દ્રનગરના રસ્તાની કામગીરી 4 મહિનાથી બંધ પડતા લોકોએ વિરોધ કર્યો. ઉકેલ નહીં આવે ત્યાં સુધી રસ્તો બંધ રહેશે. કચ્છના લખપત તાલુકામાં ભેદી બીમારીથી વધુ એક મહિલાનું મોત. વરસાદ બાદ તાવના લીધે 4 દિવસમાં 13 લોકોના મોત. કચ્છમાં ભેદી બીમારીથી મૃત્યુઆંક વધતા આરોગ્યની ટીમો દોડતી થઈ. જામખંભાળિયામાં શિરેશ્વર મેળામાં મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટ્યું. પોલીસ દ્વારા શિરેશ્વર મેળાનું સીસીટીવી કેમેરાથી સતત મોનિટરિંગ. તરણેતરના મેળાના 3જા દિવસે માનવ મહેરામણ ઉમટ્યું. ગામઠી પહેરવેશ અને પરંપરાગત છત્રી સાથે લોકો મેળામાં જોવા મળ્યા.
રાજ્યમાં આજે ભારે વરસાદથી હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. અરવલ્લી, સાબરકાંઠા, મહીસાગર અને દાહોદમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી. બંગાળની ખાડીમાં ચક્રવાતનો મંડાતો ખતરો. આંધ્રપ્રદેશ અને ઓડિશા સહિતના દરિયાકાંઠાના રાજ્યોમાં ભારે વરસાદ. કેટલાક વિસ્તારોમાં ભારે પવન ફૂંકાવાની શક્યતા.